દમણમાં 52 રૂપિયા માટે મારામારી કરી વેપારી પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સંઘ પ્રદેશ દમણમાં મોટી વાકડ ખાતે કરિયાણાની દુકાન પર ખરીદી કરવા આવેલા 3 શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી વેપારીને ઢોરમાર માર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. દુકાનદારે 52 રૂપિયા બાકી ન રાખતા ઉશ્કેરાયેલા ગ્રાહકો દાદાગીરી પર ઉતરી આવ્યા હતા અને મારામારીની સમગ્ર આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. વેપારીએ આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વાત કરીએ દમણના આ મોટી વાકડ ખાતે આ ઘટના બની છે, જ્યાં સુભાષભાઈની ચાલીમાં દુકાન ધરાવતા કિશોરભાઈ ઈશ્વરસિંહ દુકાન પર હતા ત્યારે યાજ્ઞિક ઉર્ફે બાબુ મેહુલ પટેલ, પંકજ પટેલ અને દક્ષેશ દોલત પટેલ નામના 3 શખ્સો દુકાન પર માલ સામાન લેવા માટે આવ્યા હતા. ત્રણેય શખ્સોએ 52 રૂપિયાનો સામાન લઈ કિશોરભાઈને પૈસા બાકી રાખવાનું કહ્યું હતું, પરંતુ કિશોરભાઈએ ઉધાર આપવાની ના પાડતા ત્રણેય શખ્સો ઉશ્કેરાયા હતા અને કિશોરભાઈ સાથે મારામારી કરી હતી. લુખાગીરી પર ઉતરી આવેલા ત્રણેય શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ કિશોરભાઈને પણ લાકડી વડે માર માર્યો હતો. વેપારીએ પોતાનો જીવ બચાવવા ઘટના સ્થળેથી ભાગી જવું પડ્યું હતું. મારામારીની સમગ્ર આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. હાલમાં સમગ્ર મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે.